નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમયના લેતા વિડીયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર વણઝારા પુષ્પક। તો મિત્રો, સ્કીમ એ બીની ચર્ચા આપણે કરી ઈપીએફ અંતર્ગત, બરાબર। આપણે 2024નું જે બજેટ બહાર પડ્યું છે એના અંતર્ગત આપણે સ્કીમ એ બીની ચર્ચા કરી, બરાબર। તો હવે આપણે છેલ્લી જે સ્કીમ સી છે, બરાબર, એ બી નિર્મલાબેને જાહેર કરી છે ને, એ આપણે જોઈ લઈએ, બરાબર છે। હવે સ્કીમ સીની અંદર છે શું? તો પહેલી વાત, સ્કીમ સીની અંદર એમ કહેલું છે કે ભાઈ આ સ્કીમનો લાભ એમ્પ્લોયને મળશે અને એમ્પ્લોયરને મળશે। હવે એમ્પ્લોયર આ કંપનીની ભાષા છે, પણ હું તમને કહું ને કે કંપનીમાં કામ કરતો જે મજૂર છે એને આનો લાભ મળે અને જે કંપનીનો માલિક છે એને આનો લાભ મળશે। હવે આમાં છે કેવું, હવે ઈપીએફ અકાઉન્ટ જેનું હશે એને ખબર હશે કે 12% કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયરનું હોય અને 12% કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયનું હોય, બરાબર। હવે જે એમ્પ્લોય છે ને એમ્પ્લોયર છે, હવે એમ્પ્લોયને કેવું કરશે? સરકાર સબસિડી આપી દેશે કે 12% જે કોન્ટ્રીબ્યુશન હશે એને સરકાર સબસિડી આપી દેશે, એટલે એનું જે અમાઉન્ટ ચાલાન છે એ ઓછું થઈ જશે, બરાબર। એટલે એને 12,000 જે ભરવા પડતા હતા એ ઓછા થઈ જશે। હવે 3,000 સરકાર આપી દેશે, 9,000 એમ્પ્લોયર એને જમા કરાવી દેશે, બરાબર। એટલે એમ્પ્લોયરને જે 12,000 આપવા પડતા હતા એમ્પ્લોયને પગાર તરીકે, એ હવે આપવા પડે નહીં, એમાંથી 3% સરકાર આપી દેશે, બરાબર। બસ 9,000 એને આપવાના રહેશે। તો એ હાલ રકમ તો પહેલાં એને મોટી જ આપવાની, એટલે પહેલાં થોડોક ભાર તો રહેશે। હવે શું કરીએ યાર, ક્યાંક શું ક્યાં દુઃખ એવું છે, આગળ જોઈએ। હવે આમાં એવું રહેશે કે પહેલી એ અને બી સ્કીમમાં આપણે જોયું કે આનો જે લાભ છે એ લાભ ફક્ત ને ફક્ત તમે જોતા હશો કે સ્કીમ એ અને બીમાં લાભ જે નવા જોડાશે એને મળશે, પણ આ સ્કીમ સીની અંદર કોઈ નવા જોડાય જરૂરી નથી। જે જૂના રજિસ્ટ્રેશન જે કરાવી લેશે એ પણ જો આમાં ફોર્મ ભરશે એને પણ આનો લાભ મળી જશે સ્કીમ સીની અંદર, બરાબર છે। એટલે આ સ્કીમ સીની એટલી બધી ચિંતા નથી, એટલે આનું સારું છે કે ભાઈ જે જૂના એમ્પ્લોયર છે એને પણ આનો લાભ મળી જશે। હવે સ્કીમ સીની અંદર બીજું તો એવું છે કે તમને કહું તો ભાઈ સ્કીમ સીની અંદર જે તમારે 2 વર્ષની સ્કીમ હશે, બરાબર। સ્કીમ સી જે છે એ 2 વર્ષની હશે। હવે આ 2 વર્ષની જે સ્કીમ છે એ સ્કીમમાં તમને એલિજિબલ થઈ જશો ક્યારે? જ્યારે નાની કંપની 2 કે તેથી વધારે એમ્પ્લોય હાયર કરશે તો તમે આની માટે એલિજિબલ થઈ જશો, પણ તમે એલિજિબલ તો થઈ જશો। અને મોટી ફેક્ટરીઓ માટે જરીક સારું છે મારે મતે, મોટી ફેક્ટરીઓ માટે જો 1,000થી વધારે એમ્પ્લોય મોટી ફેક્ટરી જો હાયર કરે છે તો એમને એ સ્કીમ માટે એલિજિબલ થઈ જશે। પણ નાની કંપનીને નુકસાન એ છે કે નાની કંપની ફક્ત 2 વર્ષ માટે, પણ મોટી કંપની 4 વર્ષ સુધી ઈપીએફ સ્કીમનો લાભ લઈ શકશે, બરાબર છે। હવે આગળ એ જોઈએ કે 1,000થી પ્લસ હશે તો 6 વર્ષ સુધી પણ આનો લાભ લઈ શકાશે, બરાબર છે। હવે આ સ્કીમમાં કંઈ ખાસ સમજવા જેવું હતું નહીં, ઈપીએફ અંતર્ગત સ્કીમ સી। હવે આ સ્કીમ એ, બી અને સી આ 2024નું જે બજેટ જાહેર થયું છે એ બજેટ અંતર્ગતની આ સ્કીમ છે, બરાબર। એટલે મજાક તો હોય નહીં, એટલે આને ધ્યાનથી જોજો વિડીયો, કામ તો તમને એ લાગશે, બરાબર। જે કંપનીમાં કામ કરે છે એ મજૂરો માટે ખાસ, બરાબર। અને જે ફેક્ટરીઓમાં જે આપણા બ્લાઇન્ડ્સ મિત્રો કે નોર્મલ મિત્રો જે બી કામ કરતા હોય એમને પણ આ જે સ્કીમ છે એ સ્કીમ
કામ લાગશે, બરાબર. અને જે મિત્ર મેન્યુફેક્ચરિંગમાં કામ કરે છે એની માટે સ્કીમ બી છે. સ્કીમ એ જે મિત્ર ઇન્ટર્નશીપ પર રહેશે એની માટે સ્કીમ એ છે. ઇન્ટર્નશીપ પર એટલે જે મિત્ર શીખતો હશે, કંઈક શીખવા માંગે છે એની માટે સ્કીમ એ છે, બરાબર. આ ત્રણેય સ્કીમ કંઈક ને કંઈક ફાયદાવાળી છે ને કંઈક ને કંઈક કામની છે. એટલે આ ત્રણેય સ્કીમ જરૂરી છે, બરાબર. એટલે જેને જે સ્કીમ યોગ્ય લાગે એમાં ફોર્મ ભરો તો સારું, બરાબર. અને આ છેલ્લું ટૉપિક હતું EPF અંતર્ગત સ્કીમ સી, બરાબર. હવે આમાં કંઈક સમસ્યા આવે એવું લાગે ખરું આ સ્કીમમાં તમને? આપણે જોઈશું, ચાલો હું એનાલિસિસ કરીશ. જો એવું લાગશે કે ભાઈ આમાં આ સમસ્યા છે તો આપણે એની ચર્ચા કરી લઈશું, બરાબર. તો અત્યારે તો વિદાય લઉં ને, તો ચાલો વિદાય લઉં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.